વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ટેલિગ્રામ એપ્લિકેશન અને મ્યુલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતા એક મુખ્ય વોન્ટેડ એજન્ટને ઝડપી પાડ્યો છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹5,21,38,466 નું સાયબર ફ્રોડ શોધી કાઢ્યું છે। આ કેસની વિગત મુજબ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ગુનાની તપાસ દરમિયાન શરૂઆતમાં બેંક એકાઉન્ટ ધારક થોરાટ નકુલ રાજેશભાઈ રહેઠાણ અંબુનગર મોગરાવાડી વલસાડની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે પોતાનું બેંક ખાતું રવિ આનંદ સહાનીને આપ્યું હતું। પોલીસ તપાસમાં આગળ ખુલાસો થયો હતો કે રવિ સહાની આ બેંક એકાઉન્ટ અમદાવાદ ખાતે રહેતા સંજય ઉર્ફે હર્ષિલ યાદવને મોકલી આપતો હતો, જે બાયનાન્સ એપ્લિકેશન દ્વારા ફ્રોડના નાણાં ક્રિપ્ટોકરન્સીમાં સગેવગે કરતો હતો। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે પોલીસે મુખ્ય આરોપી હર્ષિલ હિંમતભાઈ યાદવ રહેઠાણ અમદાવાદને ઝડપી પાડ્યો હતો। આ આરોપી ટેલિગ્રામ પર ખોટી આઈડી બનાવી દેશભરમાંથી બેંક ખાતા ધારકો અને એજન્ટોને હોટલોમાં સાથે રાખીને નાણાં સગેવગે ન થાય ત્યાં સુધી નજરકેદ રાખતો હતો। પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું કે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવતો હતો। સમન્વય પોર્ટલ પર સર્ચ કરતા એકાઉન્ટ્સ અંગે દેશભરમાં અલગ અલગ જગ્યાએ 70 જેટલી ફરિયાદો નોંધાયેલી મળી આવી છે, જેમાં કુલ ₹5,21,38,466 જમા થયાની પુષ્ટિ થઈ છે। આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, 5 વોટ્સએપ નંબર, 5 ઈમેલ આઈડી અને એક બાયનાન્સ આઈડી મળી આવ્યા છે, જેમાં અંદાજે ₹1,89,62,000નું ગુનાહિત ટ્રાન્ઝેક્શન મળ્યું છે। પકડાયેલા આરોપી હર્ષિલ ઉર્ફે સંજયભાઈ હિંમતભાઈ યાદવ રહેઠાણ નિકોલ અમદાવાદનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેમાં તેની સામે અમદાવાદ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન અને આંધ્રપ્રદેશના મિથુપુરમ પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનો નોંધાયેલ છે।